મારી કેળ છે 25 વીઘાની કેળ છે અને છેલ્લે 7 થી 8 વર્ષથી હું કેળનું વાવેતર કરું છું અને 1 વીઘામાં 700 છોડ આવે છે અને એક છોડ એનું વજન એક છોડમાં એક લૂમનું વજન 30 કિલોથી લઈને 55 કિલો સુધીનું વજન થાય છે અને એક છોડની હાઈટ મારા ખેતરમાં 12 ફૂટથી લઈને 18 ફૂટની હાઈટ છે અને થડ બધા એમ જુઓ તો નાળિયેર જેવા થડ લાગે છે. ભાવો માર્કેટમાં 300 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધીના ભાવ મળે છે. વીઘે માનો કે 600 મણથી લઈને 900 મણ સુધીનું ઉત્પાદન મળે છે. વેચાણ મારે માલ રોજે 200 કિલો માલ સુરત વયો જાય છે ઘરે બેઠા અહીંથી, અને બાકીનો માલ ગાડી આવે છે, જેતપુરથી ગાડી આવે, ખેતરમાં આવીને માલ બધો લઈ જાય છે. કેળમાં માવજતમાં પાયાના ખાતરમાં દેશી ખાતર વીઘે 4 લારી ખાતર નાખ્યું છે અને બાકી બધું દેશી ઉપચાર કર્યા છે. બધા આંકડાને પલાળીને નાખ્યો છે, બહુ બધું કરીને ઉત્પાદન મેળવવા. કેળ અને પપૈયા પાક આ બંને પાક એવા છે કે જેને વર્ષાયુ ફળપાકોની યાદીમાં આવે છે. આ બંને પાક ખૂબ સારા એવા આશાસ્પદ છે. એમાં ખાસ કરીને કેળ પાકનું વાવેતર જો આપણે ટીસ્યુ કલ્ચર રોપાથી કરીએ તો આપણે ખૂબ સારું એવું ઉત્પાદન અને ખૂબ સારી એવી આવક થતી હોય છે. આ બાબત ધ્યાને લઈ અને સરકાર પણ જે ખેડૂત ભાઈઓ કેળા પાકની ખેતી કરવા માગતા હોય તો તેને ટીસ્યુ કલ્ચર રોપા જે ખરીદ કરે છે એની અંદર 1 હેક્ટરે 37,500 સુધીની સહાય છે એ બાગાયત વિભાગ તરફથી આપવામાં આવે છે.